ક્યારેક એક નાનકડું સપનું મોટા જીવન પરિવર્તનનું કારણ બની શકે છે। 28 ડિસેમ્બર 2001માં ઉત્તર પ્રદેશના નાના ગામ સુરિયાવામાં જન્મેલા એક સામાન્ય બાળકની કથા, જેનો દિવસ તો ગલી ક્રિકેટ રમવામાં પસાર થતો હતો, પરંતુ રાત્રે તે પોતાના પરિવારના આર્થિક સંજોગોને સમજવાની કોશિશ કરતો હતો। તે બાળક છે યશસ્વી જયસ્વાલ, જેમણે પોતાની મહેનત અને લડતથી દુનિયાને બતાવી દીધું છે કે તમે કેવા પણ સંજોગોમાંથી સફળતાના ટોચ ઉપર પહોંચી શકો છો। પરંતુ તમને શું લાગે છે, શું આ અસંભવ પથ ઉપર ચાલીને સફળતા મેળવવી આટલી ઈઝી હશે? તો ચાલો જાણીએ એક સામાન્ય છોકરો ક્રિકેટની દુનિયાનો ચમકતો તારો કઈ રીતે બને। તો ભાઈ શરૂઆત થાય છે એક ટૂંકું સપનું અને એનું મહત્વ। બાળપણમાં યશસ્વી તેના ગામના નાના મેદાનમાં ગલી ક્રિકેટ રમતા હતા। બેટ થોડું વાંકું હતું, બોલ થોડો દૂરથી છપ થઈ જતો હતો, પરંતુ તેની રમત એવી હતી કે જે દરેક લોકોને આકર્ષતી હતી। લોકો કહેતા હતા કે આ છોકરો કંઈક અલગ છે। એના પિતાજી દુકાન ચલાવતા હતા અને ભાઈ ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી, પરંતુ એ પરિસ્થિતિઓ વચ્ચે યશસ્વીએ એક સાહસિક નિર્ણય લીધો કે ભાઈ આપણે મુંબઈ જઈશું। એના શબ્દોમાં કહીએ તો એ એના સપનાની પાછળ ભાગી રહ્યો હતો। હવે ભાઈ મુંબઈ બધા માટે સરખું રહેતું નથી, એક નાનકડું ઘર પણ તેના માટે નહોતું। મુંબઈ જ્યારે પહોંચ્યા ત્યારે યશસ્વીના પરિવાર પાસે રહેવા માટે કશું જ હતું નહીં। તે લોકો આઝાદ મેદાનના ખૂણામાં એક તંબુ બાંધીને ત્યાં રહેતા હતા। યશસ્વીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે દિવસો ખૂબ જ મુશ્કેલ હતા। તે 2 વાર ભૂખ્યો પણ સૂયો હતો। ક્યારેક ઊંઘતી વેળાએ પોતાની ગતિશીલ થતી ભવિષ્યની કાલ્પનિક તસવીરો પણ તે ઘડી લેતો હતો। એક યાદગાર પ્રસંગ એ છે કે એક વખત યશસ્વી પાણીપુરી વેચતો હતો। તે સમયે સામે એક પુખ્ત વ્યક્તિએ પૂછ્યું કે તું શું તારા મા બાપ માટે આ રોજગારીની તક કરી રહ્યો છે? ત્યારે યશસ્વીએ મલકીને કહ્યું કે ના સાહેબ, આ મારી રમત છે, ક્રિકેટના મેદાનમાં જવાની રમત। તેની આ વાતને મજાક ઉડાવવામાં આવી હતી, પરંતુ યશસ્વી જાણતો હતો કે તેનું કલ્પનાનું સત્ય એ તેની આ જ મહેનતમાં છુપાયેલું છે। હવે વાત કરીએ જ્વાલા સિંહ। જ્વાલા સિંહ એટલે એક કોચ, જે માત્ર કોચ નહીં પરંતુ યશસ્વીના જીવનમાં પરિવર્તન કરતા સાબિત થયા। જ્યારે તેઓ આઝાદ મેદાનમાં યશસ્વીને રમતા જોયા ત્યારે તેમને એ વસ્તુની જાણ થઈ કે આ છોકરો સામાન્ય નથી, આ એક ખાસ છોકરો છે। તેઓ યશસ્વીને ઘડ્યો અને યશસ્વીને એના જીવનમાં ખેલ પ્રત્યે આગળ વધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। જ્વાલાસિંહે એક પ્રસંગ વિશે કહ્યું કે યશસ્વી માટે ક્યારેય કોઈ પણ નવી વસ્તુ સખત નહોતી। તે ભૂખ્યો હતો, પરંતુ મેદાનમાં ભણી રહ્યો હતો। તેના માટે દરેક શોટ એ દુનિયાની નવી શરૂઆત જ હતી। યશસ્વીના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો અંડર 19 વર્લ્ડ કપ। 2020નો અંડર 19 વર્લ્ડ કપ એ પળ હતી જ્યાં યશસ્વીએ દુનિયાને પોતાની ઓળખ આપી। તેણે માત્ર 1 કે 2 નહીં, પરંતુ ટુર્નામેન્ટમાં સૌથી વધુ 400+ રન બનાવ્યા હતા। આ પળ એ યાદગાર પળ રહી જ્યારે તેને શ્રીલંકાની ટીમ સામે 105 રનની ઇનિંગ રમી હતી અને આખું મેદાન તેના શોટ્સ પર તાળીઓ મારી રહ્યું હતું। યશસ્વી કહે છે કે તે દિવસ મારા માટે જીતનો પ્રારંભ હતો। મેં મારા બાળપણની ભૂખ ત્યાં ભૂલી દીધી હતી અને ત્યાંથી થયું સફળતાની શરૂઆત। પછી વાત આવી આઈપીએલની, તો ભાઈ આઈપીએલમાં પ્રગટ થયું યશસ્વીનું સૌથી મોટું રૂપ। તેણે પોતાના આઈપીએલ ડેબ્યુમાં રાજસ્થાન રોયલ સાથે પોતાની કારકિર્દી શરૂ કરી અને જ્યારે પણ તે મેદાનમાં ઉતરતો અને તેના દરેક શોટથી લાગતું હતું કે તે તેના ગરીબી અને સંઘર્ષના દિવસો પર પોતાનો પ્રતિકાર બતાવી રહ્યો હોય। તેના ઇન્ટરવ્યુમાં તે હંમેશા કહે છે કે આઈપીએલે એને જીવનમાં સૌથી મોટી તક આપી, પરંતુ તે સફળતાની પહેલી સીમા હતી। અત્યારે જે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે ત્યાં પણ આજે યશસ્વી જયસ્વાલે જબરજસ્ત ઇનિંગ રમી છે। તો તમે શું માનો છો કે એક પાણીપુરી વેચવા વાળો યુવક
દુનિયાના સૌથી પ્રતિભાશાળી બેટ્સમેનમાં સ્થાન મેળવી શકે છે. ભાઈ યશસ્વી જયસ્વાલ એક ઉદાહરણ છે કે કઈ પણ વસ્તુ અશક્ય નથી. યશસ્વી કહે છે કે મારા માટે ક્રિકેટ ફક્ત રમત નહીં પરંતુ એ મારા જીવનની ઓળખ છે. હું પછાત છું કારણ કે મેં ઘણી બધી અડચણો ભેગી. તો મિત્રો, જો તમારું પણ કોઈ સપનું હોય તો મહેનત કરો, લડી જાઓ અને ભાઈ આકાશથી આગળ જવાની તક મેળવવા માટે હંમેશા તૈયાર. તમને શું લાગે છે? ધીરજ અને મહેનતના સત્યમાં જીવન બદલી શકાય છે? તમારા વિચાર કોમેન્ટ કરીને જરૂરી બતાવો. યશસ્વી જયસ્વાલ જે અત્યારે ભારત વર્સેસ ઓસ્ટ્રેલિયાની મેચ ચાલી રહી છે ત્યાં સરસ મજાનું પ્રદર્શન કરી રહ્યો છે અને આ જોઈને લાગે છે કે ભારતના ક્રિકેટનું ભવિષ્ય ખૂબ જ સેફ લોકોના હાથમાં છે. તો ભાઈ તમારું પણ જીવનમાં કોઈ સપનું હોય આગળ વધવાનું તો એના માટે મહેનત કરો. એવું નથી કે પાણીપુરી વેચવાવાળો વ્યક્તિ ક્રિકેટર ના બની શકે. અત્યારે તમારો સમય ખરાબ ચાલતો હોય તો કશો વાંધો નહીં, પરંતુ તમે તમારો સમય તમારી મહેનતથી બદલી શકો છો. તો ભાઈ તૈયાર થઈ જાઓ તમે પણ તમારા સમયને બદલવા માટે. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરીથી મળીશું નવા કોઈ એક વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરીબ.